अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आत्मा छू ए साचू ज्ञान અને આત્મા અનંત સુખ વાળો છે એ સાચું અનુભવ એ ખુલ્લું ક્યારે થશે? મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ખલાસ થશે તો ને એ ઓટોમેટિક થઈ જશે। એટલે આ વિજ્ઞાન એટલે અત્યારે આ કેવળ દર્શન એ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ને તોડવા માટે છે। એમાં મિથ્યા જ્ઞાનનો ખાલી નિશ્ચય છે અને એફર્ટ બધો મિથ્યા દર્શનને કાઢવાનો છે, જેને આપણે અજ્ઞાન કહીએ છીએ। અજ્ઞાનમાં અત્યારે એફર્ટ છે અને જ્ઞાનમાં ખાલી શું છે? નિશ્ચય। એમાં કશું કરવાનું એમાં ખાલી સમજણ અને દ્રષ્ટિ બે જ વસ્તુ આપણે એ જ નિશ્ચય પાકો થોડું હોવો જોઈએ હું કોણ છું। પેલું બધું ધીમે ધીમે ખરી પડશે। સમજાય છે? લક્ષ્ય તો રાખવાનું ને, શુદ્ધ આત્મા છો લક્ષ્ય જોઈએ ને, કારણ કે મારે અજ્ઞાન કાઢવું છે તો અજ્ઞાન કાઢવા માટે મારી પાસે આ સાચું દર્શન શું છે અને સાચું જ્ઞાન શું છે એ તો હોવું જોઈએ ને। પહેલા હું દેહધારી છું તે જ્ઞાન હતું, હવે ખ્યાલ આવ્યો કે હું શુદ્ધાત્મા છું તે જ્ઞાન છે। તો આ દેહધારી એ શું છે એ દર્શન આવી ગયું। દેહધારીને ચલાવે છે કોણ? એ દર્શનમાં આવી ગયું। દેહધારીનો જન્મ કોણ આપે છે? એ દર્શનમાં આવ્યું। દેહધારીનું લાઈફ કોણ ચલાવે છે? તો કે દર્શનમાં આવ્યું। દેહધારીનું અંત કોણ લાવે છે? તો કે દર્શનમાં આવ્યું। પેલા જ્ઞાન હતું, હવે આ શું થઈ ગયું? દર્શન। તો જ્ઞાન શું થઈ ગયું? તો હું શુદ્ધાત્મા છું, તો મારા સિવાય શું છે? બાકી બધું દર્શન। પણ દર્શન જે હતું કયા આધાર હતું? કરતા ભાવ ને માલિકી ભાવથી। કરતા ભાવ, માલિકી ભાવ અને ભોગવટાથી હતું। હવે આ બધું અજ્ઞાન મારે શું કરવાનું છે? બિલીફ રૂપે નાશ કરવાનું છે। સમજાય છે? એટલે મેં ગઈકાલે તમને કીધેલું કે આધ્યાત્મિક યજ્ઞ, શું કીધું? કાલે શીખવાડ્યું છું ને, આધ્યાત્મિક યજ્ઞ અજ્ઞાન કાઢવાનો સરળ રસ્તો આધ્યાત્મિક યજ્ઞ। કોઈ પણ અજ્ઞાનની બિલીફ, અજ્ઞાન રિલેટિવ છે, બિલીફને શું કરવાની? સ્વાહા। કોઈ કે તમે આટલું ભણેલા છો, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું। કોઈ કે તમે હમણાં હસબન્ડ છો કે વાઇફ છો, આપણે કહેવાનું અંદરથી સ્વાહા, કારણ કે આપણે શું છીએ? શુદ્ધાત્મા। આપણે હસબન્ડ વાઇફ નથી, આ છે હું તો શુદ્ધાત્મા છું ને, એટલે મારે બિલીફને સ્વાહા કરવાની। શું કે કોઈ કે તમે બહુ પૈસાદાર માણસ છો, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું। કોઈ કે તમે ગરીબ છો, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા। આ પ્રયોગ દ્રષ્ટિનો છે કે બોલવાનો છે? હું પહેલા બોલ્યો કે આ સ્વાહાનું આધ્યાત્મિક યજ્ઞ એ દ્રષ્ટિનો પ્રયોગ છે, હું પહેલા બોલી ગયો સાહેબ। કલ્પનાની આ હકીકત છે। હા, બહાર નહીં બોલવાનું સ્વાહા। પછી વાઇફ કે બી આ તમે શું સ્વાહા કરો છો? પછી મને સ્વાહા કરશે। એટલે આપણે સ્વાહા, અજ્ઞાનની જેટલી બિલીફો છે રિલેટ બધી સ્વાહા કરનાર। ક્યાં આવી ગયું? હું મહાત્મા છું એ પણ સ્વાહા, હું શુદ્ધાત્મા છું। મહાત્મા ભલે આ છે પણ આ હું નથી। ખ્યાલ? એટલે બિલીફની જરૂર નથી, સમજાય? બધી જ વસ્તુ હું આપતો પુત્ર છું એ પણ સ્વાહા, હું શુદ્ધાત્મા છું। આ બધું રિલેટિવ સત્ય છે। શું છે? તો જ તૂટે ને। સ્વાહાનો મતલબ ઓમી નાખવું, અને બધી બિલીફો ઓમાઈ જાય એટલે આ મન વચન કાયાને ઓમી નાખવાનું। ના સમજાયું? પછી રહ્યું હું
એક વાર નહીં તો કેટલી વાર બોલવું પડશે? એક વાર નહીં તો કેટલી વાર બોલવું પડશે? જ્યારે બોલવાનું નથી. પહેલા પ્રેક્ટિસમાં તો થોડું બોલવું પડે. અવડો અભ્યાસ હોય અનંત ટાઈમનો એટલે તેને જરા બોલવું પડે ને મનમાં. બોલવાનું આપણે એવું લાગે કાચું તો પ્રેક્ટિસ રૂપે બોલવાનું. ખાલી પ્રેક્ટિસ હોય ને પહેલા તો અવડો કેટલા જણનું ઊંધું જોઈએ બીજું વૈદ્યથી ગાઢ હોય એ તોડવા માટે આ થોડું કઈ વાત હે? એટલે આ પુરુષાર્થ ખરેખર દ્રષ્ટિથી કરવાનો છે. આપણી 50 લાગતી હોય તો બોલવું શરૂઆતમાં. ક્યારે મેઇન વસ્તુ દ્રષ્ટિને પાકી કરવાની છે. સમજી આ વિજ્ઞાન જે છે જ્યાં જ્યાં વિજ્ઞાન હોય ત્યાં પ્રયોગ હોય જ ક્રિયા એક્શન ના હોય. ના હોય ત્યાં પ્રયોગ હોય. મેં એટલે કીધું કે વિજ્ઞાન સાયન્સ ઇઝ કનેક્ટેડ વિથ ધ એક્સપેરિમેન્ટ. સાયન્સ ઇઝ કનેક્ટેડ વિથ ધ એક્સપેરિમેન્ટ એન્ડ થિયરી ઇઝ કનેક્ટેડ વિથ ધ એક્શન. શું કીધું? થિયરી ઇઝ કનેક્ટેડ વિથ ધ એક્શન એન્ડ સાયન્સ ઇઝ કનેક્ટેડ વિથ ધ એક્સપેરિમેન્ટ. પ્રયોગ અને પ્રયોગને બદલી પણ શકો, ક્રિયાને બદલી ના શકો. ક્રિયા કરવામાં સંતોષ થાય, એમાં બદલવાનું ના હોય. ને પ્રયોગમાં બદલાય તમારું અપગ્રેડ થાય. શું થાય? યુ કરેક્ટ યોર વિઝન થ્રુ યોર એક્સપેરિમેન્ટ. આ જે આ પ્રયોગ છે આપણે તમે અત્યારે જે સ્વાહા કીધું એ એક પ્રયોગ જ છે. પ્રયોગ જ છે. એટલે ધીરે ધીરે જેટલી જગ્યાએ આપણે આ વ્યવહારની અંદર બિલીફો તોડીએ આપણી અને એ પ્રયોગને મૂકીએ વિઝનની અંદર આપણા કે ભાઈ આ જે છે હું નથી, આ કરે છે, આનો વ્યવહાર છે, જે પણ છે એને તમે પ્રયોગ માનો છો કે પ્રયોગમાં બીજું કંઈ પણ છે. એ જ છે કે બીજું કંઈ પણ છે પ્રયોગમાં. પ્રયોગ એટલે મારે શું કરવું? સવારથી ઉઠ્યો અને મારે પ્રયોગ ચાલુ કરવો છે. કશું જ નહીં. સવારે ઉઠતું ત્યારથી ખ્યાલ આવે હું ઉઠ્યો, સ્વાહા, હું શુદ્ધાત્મા છું. ત્યાંથી શરૂ કરવાનું. ત્યારથી સ્વાહા કરવાનું. હું તો હોઉં તો ઉઠું ને. આ ઊંઘ્યો ત્યાં ઉઠ્યો, ત્યારથી સ્વાહા. હું ઉઠ્યો તે સ્વાહા. ખ્યાલ આવ્યો? હું બ્રશ કરવા ગયો, સ્વાહા. હું નાવા ગયો, સ્વાહા. કારણ કે પ્રકૃતિ કરે છે ને માનું છું કે હું કરું. બસ આ તો અજ્ઞાન છે. હું કરું એ તો અજ્ઞાનતા. એ તો કાઢવાનું છે. બિલીફ કાઢવાની છે. આને બદલવાનું નથી. આ બહુ મોટો પ્રયોગ છે સાહેબ. શબ્દથી નાનો લાગે છે, કરશો તો ખબર પડશે સાહેબ. આ બધી વસ્તુ શું છે? એક્સપિરિયન્સનો પ્રશ્ન છે. શબ્દ તો નાનો લાગશે, જ્યારે તમે આ પ્રયોગથી સફળ થશો ને ત્યારે તમે જ કહેશો વાહ, ઇટ્સ અ ગ્રેટ. સમજાય છે? કારણ કે આ દરેકે દરેક ક્રિયામાં સ્વાહા શબ્દ જો પકડાઈ જાય તો છૂટાપણું જ થઈ જાય. પણ આ બધા મારા અનુભવના પ્રયોગો છે સાહેબ. હું એકે વાર પ્રેક્ટિકલ નથી તે નથી કરતો.